મહેમાન એક તો આપડા હેતરામ રહી તે અને ગામમાં રિસ્કા વાળે ઉતરાય ગામમાંથી હેઠું આવવું પડ્યું આપણે કોઈ પણ આવવાનું તૈયાર નતું પાવ કોઈ. ના એ તો આપણા બંધારણના નિયમ પ્રમાણે ઘેર ને ઘેર બધો વ્યવહાર પટાઈને બધો લઈને આપણે આવ્યા છીએ એટલે હોય આપણે બેને વ્યવહાર બધો પૂરો કરવાનો છે. બરોબર ભાઈ હા જમણવારમાં હું રાખ્યું છે હવે ને? અલે હુકા પાઠા જ રહેશે તમારું કોમ સહી જાવું હે જંબા અલા ના ના ખાલી પૂછું હું. અલે પણ હું કહું હા. આ લેટવા પહોંચી ગયા છે ભગત અલા એ તો ઠેઠથી લેટવા છી. આપણા જો વાપડો એને ગમે તે જમણ વાળો હોય કે ગમે તે હોય આપણે જવાનું નહીં બરાબર ભગતની વાત કહું તમને. હા. અલા પહેલથી ના રિવાજ આયા ઈ કર. ભગત વગર ઉતરો પહોંચી જઈ. ઓ હલે હોય ચમ આયા હો તમે હેડવટી હાડો કીધું ચોકાણ હે છે મારી યાર ચોકાણ આવવાનું હોય હા ગટુજી સોખાન જેમ છોકરાન જેમ નહીં હા ગટુજી છોકરા સોની જેમ એમ એ તો આયા જ છે ભગત ને એટલે આવી ગયું હે આગેવાન આયા છે. તાણ હેડો તમને બોલાવા મેલ્યા હે આગેવાની. અરે ના અમે બોલાવા તમે તેવા બે અમાર તો કોઈ આપું અમે તો કોઈ જાણી વહુ હોત તેડવા આયા છો જેણા હોય ને કહો. મોટા કહેડા ને તાન શું ખબર પડે. એટલે અમાર તો જો અમાર તો કોઈ આપું નહીં એટલું બધા આયા ને એટલે આવી ગયું બરાબર ના ચાલો ભલામણો હકા ભાઈ તમે હોવા અરે આમાં આજે આબુ નહીં કાલે નહીં આબુ તમે તાર જેમ કરો. હવે અમે રાજી હો અમે નહીં એમ કહીએ તમે ચમ જતા રહ્યા બરાબર આ તો લે જો પુત્ર ના પાણી પોથી ગયું લો ઓહ કાળું. તન લઈ વાત કરે યાર ભલામણો હે, હાલ તમે મારા અંગાત આયા હો સીધું ટસકે ના બોલાય યાર. પણ યાર તમાર મારા હાલ રાગ નહીં એટલે મારે ના બોલાય. પેલું જોબુ યાર ડાયરેક્ટ ના પાડે યાર તમાર- ખબર મૂકું ખમતો નહીં હાલ હે ને આગેવાન જેવી સ્પીચ લાવો વજન પડે એવું બોલો. એવું તાણી કે બધા આવી એમ ના ચાલે કે તમે સગા ભાઈ તમારો વગર ના ચાલે. કાલ ઉઠીને કે આજે ને શરત કાલ કે તમારો છોકરો પહેણા તા નિરા નહીં આવ્યું તું એવું વજન પડે એવું બોલો. આગેવાન જેવું હાલ બોલું ના કે બોલો એવું બોલો. ગફુરજી આવો એટલે યાર આબુ પડે તમારે હા. ભલામણો તમારે ભાઈ તમે ના આવો તો ચાલે ના ચાલે યાર તાર બધું એ ચાલે. હા આટલી ઘર ચાલી ને હવે ચમ નહીં ચાલે હું કેવું તો બસ આટલી કરજો શરત ના ચાલે યાર ભલામણો તાનો અમાર તો જો આજે આપવું નહીં કાલે આપવું નહીં આ તમે આગળ કીધું ના ફેરથી હું કહું તમે ત્યારે તમારી રીતે જેમ પટાઈ દો બરાબર ગોબરાજી એવું ના ચાલે યાર લ્યો, બધું ચાલેલું જ છે ને આજ તો થઈ યાર આગેવાન એ થઈ કાળું ગયું ગુલાબ જાંબુ તાણ. ઘરેથી ખાઈ લેજે. હવે આગેવાન થઈ ગયું આખા ગોમમાં પી પી ભટકતા હોય ને આવી ગયા સમાધાન કરવા. ભલામણો પણ એમાં કેવું ખબર ગટુજી નવસર આવ્યો બરોબર હા. કાલ ઉઠીને તમારો આવશે 15 ઉઠીને તમારો આવશે 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 ને આવશે. અવસર તો તો પછી અમે- પેલા કગરવાની છીએ. અમે નહીં છીએ ચાલ તો અમે હાચા હો સમજ્યા અને અમારે એવું હશે ને તો અમે તો કહી દેહો આવડી જઈએ અમને કીધું એવી રીતના અહીં કહી જાઓ જે આવશે એ બરાબર નહીં આવે તો તમે કગરવા જાઓ નહીં એટલે ના ચાલે યાર ભલામણો યાર આગેવાન કહી દો કોઈ કગરવાનો હોય શોખ નહીં થતો પછી સીધી રીતે આબોત આવી એવું ના તાની યાર હું વડે જેટલી ઘણા સહન શક્તિ એટલી ઘણા હું લે સહન શક્તિ તોડાવી વડે વાત કરું હું કોઈ શોખ થાય કગરવાનો. વડે વાત કરું ને સારું તમે વાત કરો. તમે નહીં બોલો હું બોલું હા નહીં બોલું. એવું ના હોય યાર ભલામણો યાર એટલે એ જો ને યાર તાવડો કર્યા વગર અત્યારે ના ના પાડી એક વખત હા તાવડા. આયો હોય અત્યારે મેં તો પીપીને ખોટું ખાલી હે ને યાર હલકી ના વાત કરું ને યાર આ તો એમ યાર તો પછી ખોટા મહેમાન આયા ખોટો પછી બખાડો વાપરશી કે બખાડો થયો ભાઈ તને કીધું તાર લડ્યા અમારે ઘેર આય તું. હા અમે બોલાયા હી અરે ના એટલું સારું અમાર તો. તાર અમારા આપવું તો ના બોલી યાર કોક બહારનું મોણા આવ્યું હોય ને તો સફેદાથી વાત આ કરાય. બારનું નહીં, ગોમનું હોય. તો આપણે દાવડ્યું હાર્યું લે યાર બોલાવા આવ્યો આગેવાન શું યાર વાત મને બનાવ્યો તને આજે. પેલી ક્યાં રેહણે બેઠી હે એને લાયા હો જમો આગેવાન થઈ જાય એ લઈ આવજો આ લઈ જાઓ એને એને સુરક્ષા લઈ આગેવાન બનવાના લાયક હોત નહીં તમે. તારે. તો એ દારૂના ખાવા આપણા ભયમાં કુટુંબનો મોણે બહારનો આવ્યો હોય ને તો એના જોડે સભ્યતાથી વાત કરાય. બધી સભ્યતા જ થજો એટલું તો શીખવાડ્યું આપણા બાએ. વાપડા એમને માયો હોત ને તમે તો બાનું નામ કાઢ્યું બે ભાઈ તો જણાને. એ શીખવાડી દઉં કે વેચી વેચી લેજો. હું હા, કેવું? એ બધું શીખવાડી તું બાનું નામ કાઢ્યું બે બધા યાર જણાને. તમારા જૂના ઝઘડા યાર વવસરમાં ના કાઢવાના હોય યાર બધું નેહર છે બધુંય. બધું જો આપડો આ ઝઘડા ના બોલતા હોય ને એટલે આવો કોક અવસર ટોણો આવે ને એટલે જ બધું હું એટલે તો આના જ હું જઈ યાર
એટલે આ તમે એમને હાથેદાર નહીં કહેતો કેવા આવડતું. વળી લો. જોન લે યાર જોન નાખે નહીં યાર ઉપર હાલ હમણાં આવ્યા હોત ને તો ચા મેલીને પવરાવત પણ તમે હાલ અમને સમાધાન માટે આયા અમને ખબર પડી ગઈ બધી હું હલાઈ લઈ જવા હે ચા પાણી કરાવી દેવા હે એમ થોડો હા. થતો ના એમ તો ખવડાવશો રહોડું કરી અલા ના ખાવાનું નહીં પાડ્યું લે તમે તો તમારે લેટો પહેરવું નહીં હોય યાર. તમે તો લેટો એટલું ગોતી રહ્યા છો રહું અમુક વાકું આ નાહી ગયા ભગતે કીધા પીતા તે વણા તો આવી જ ને સમજણા મને નહીં યાર. ઉતરો વાત તો જવાય વગર ઉતરે ના જવાય તમારે તો. કહેવા તો આવ્યો બે દાડા પહેલા હું હાલ દઉં. ગફુરજી તમાર ગટુજી નીકળ હાવ કટ મૂતરું હ તમે ખાવા હેડો ઈકર. ગોબરાજી તમારે ગટુજી ના ઈકર મૂતરું છે હાવ કુટુંબ ખાવા આવી જજો બરોબર. મારે ના આવીએ ખાવા આવા અમે મરે યાર યાર જોબુ હાલ તો કીધું યાર તું નું ઝાકી લે મન તૂટશે પછી એમ હું આમ આમ કરું જાય યાર હવે યાર. એટલે ઘર વગણે આવ્યું એટલે હું હાથ નહીં ઉપાડતો ને કે થાપે તો પાડી દઉં હાલ હમણાં ઉપરા છળ મને તમાર કારણે યાર પણ આગેવાન બનતા જ નહીં આવડતું લે આગેવાન ચી રીત હોય બે રીતો હોય સહન શક્તિ નહીં યાર એમ આપણા પાસે. નહીં આગેવાન બનવાની બે રીતો હોય એક કળથી અને ના મોને તો બળથી મેલો બે કોના પટાની બે ને આ પુત્ર મોની ચાહે હાલત મારું નહીં. તાણી યાર અને તમારે તો બાઈક ના અડો આવા લઈ જાય તો એનું ઉપડા લે અમાર વગડે થી ઉપડો બાઈક ને પછાડી ભાજ નાખશો હમણાં આગ પાડી તું લે હાથ કન ઉપાડી છે હો એ ખબર પડે હા હું ખબર પડે એટલે એટલા કોક એને હાથ ના અડાડાય ખબર પડી પકડો એ, પકડો મારા અંગા કાયો મોણે ને ને ડોન વાખાજો કોણના તાર તો માર ખાઈ પોતાની ગાડી કોઈ હાલ અવસર લઈ બેઠું રે ખોટું લે લે ઉભા ઉડાર થા, કર કે એ રાધો લે ધોકા કાઢો તમે રાધો. ભાજી ના આવીએ ધોકા કાઢો ધોકા કાઢો હાલ તમે આવો હાલ વાના તો વાના મેલો લે હજુ કહું એટલે મને આ પડી કાઢવું પડી જાય યાર તમારે. મોને રે કાઢો મેલો તું અમે કાઢવું કાઢો. પડશે પાડો નહીં બે. યાર. ઉપર ને મેલો રે. આવડ્યું હોય ને ખોટું મરી જાય હમણાં ઉપર આથી જેવું આ સાઈડ ભરો તમારે અમારે આપવું નહીં આજે નહીં આપવું કાલે નહીં તું આપવું પેલા આ ઘેટી હેડજો હી ને ઘર વગડે ઉપર ને લે આગેઓને ધક્કો ના મારો લે યાર આગે ઓલો ના ના કાઢું. હા કાઢું હેડો હી પટી ગયું પટી જાઓ ગયું. હે, તારું આ કળા જેવું મોટું લઈને જાવે ખરેખર આખો દાડો બગાડી દીધો તાળ હા દાડો અવસર લઈને બેઠું જાણ બોલે. ખરેખર બે મારાથી મોટા હોય ને એટલે આટલી ઘણા ચૂપ બેઠો હું એટલે એટલે જ તારે હવે નેનું જોઈને એક જ ટોકામ પટાવીને પાછલા આખા દઉં હોય હવે તો આ ખરેખર ઉપર તો હેડો હી બે બેનું મોન રાખી રહ્યો એટલે ઘણા સારું હોય હજુ કહું છેલ્લી વાર ના ના પૂછ બોલો. પડી નહીં આવું, નહીં યાર. આવું. બાવલી યાર આવું. ના, ના બોલ તો મારા બે જણા મળશો હોય. અમાર ઘેર મળશે પણ તારા ઘેર નહીં મળી આવી સમજ્યા હા. ઉપર હેડ એટલે મર અને ના મળી તો જઈને ઉચક પડ તળાવમાં જઈને જા ચાલ લે. ઉડાડ ઉપર ને હવે ઉપર વાળી મરી જો ને તોય રોવાની ના ના યાર. આજકાલના દારૂડિયા આવી ગયા આગળ થવાનો ખોટા શું કરશો એક કે ધોકે પડ્યા છો આડા અમે. અડાડજો અત્યારે અડાડ. અરે નહીં આડું અરે મોટા એટલે કોઈ બીક લાગે અડાડો લો અવસર લઈ બેઠો એ પેલા મહેમાનો આયા છે કઈ ખોટું કરી- અવસરની ચિંતા જ નહીં એટલી તાકાત છે કે એકી થાપ ભેગું બધા દોત પાડ નાખું તારીશ ને તો ઈકડે ઈ બેહેલાને ઉઠાડવાની તાકાત છે મારામાં. નહીં એટલે મારી શરમ રાખું યાર. તાણી ઈ બેહેલાને બધાને ઉઠાડવાની તાકાત છે આ મારામાં. જોબુમાં અને પેલામાં કોઈ પણ નહીં યાર યાર. ભાઈઓ બેહેલા ને અહીંયા બેહી જઈ લે. આ તો રઘુભાઈ હારે લઈને આવ્યો ને એટલે એની શરમ ભરું એટલે બોલતો નહીં ખાના રાખું ભા તો ઉકેલામ પડી ગયા દારૂડિયું આ. હા દારૂડિયું આ ભાઈ દારૂડિયો તમારા કરતા લાખ દરજે હારો રાખો દારૂડિયા. આઈને તો બેહા અમારે નહીં આવે. હો વાતની એક વાત જતારો ને કે બેઠેલા ને એ બધાને ઉઠાડવાની તાકાત છે એના ભાઈઓ બેહી રહ્યા ને અહીંયા હવે તો પગ તો મેલો કે ખબર પડે આવું એ નહીં. અવસર ના બગાડવાનું તો ઉપડી દો. નિહાળવાનું છે. દાંતન કરી લેબડાનું છોડ મને તો ચાલ ને દોઢ ફૂટિયા ઉપર હવે લે, ઉપર નહીં યાર. ભાઈ યાર મન આશે અને ભાજી ના આશે હાલ જ. એના સુલસાનો ઠેકાણા નહીં સમાધાન કરવા હોમે તો ક્યાંય કરાવું આ કાર્યું ચોથી આવ્યું મગજ થઈ ગયું ખોટા ખાલી આજે જાવું નહીં કાલે જાવું નહીં આ તો લે નાનું જોઈને કીધું પણ જા કરો હવે વગાડવાનો પીપળો પણ તો જવા દઉં છે તારે આપણે જમીન ખાઈ બેઠો છે પડાઈ ના જવાય ને આજે ના જવું કાલે આ તો હવે સચ્યો બગાડ ને ખરેખર ટોકો લઈને પોકત ને એ બેઠેલા બધાને ઉઠાડો હાલ ભાજી ના છે કે અવસર યાર અવસર, પકડી જા ખોટું ખાલી ભૂલી જવાય યાર અવસર કોને બગાડ્યું હ પણ આપણે એના છોકરે કઈ આપણી ધ્યાન છોડીએ છોકરાને વહુ એ જો આપણું કોઈ બગાડ્યું હ મારા છોકરા નહીં બગાડ તો પછી આપણે એનું મન રાખવું પડે હું આમ તો કદી મન ના રાખું પણ આપણે જવાનું તો એના ઘેર જ ને
ના જઈએ એમ હાટ કશું આજે જાવું નહીં કાલે જાવું નહીં બરાબર દોડો તાર હવે ઘેર જઈએ જો હાડા હો બધું હજી પેલા બોલાઈને આવ્યા નહીં ના એ હજી આયા નહીં પેલા ગોબરાજી અને પેલા બે જણ બોલાવા જાય હોરામને બધું કમ્પ્લીટ છે વિષ્ણુભાઈ કે ભાઈ એવું છે એમ હા તૈયાર થઈ જવા આવી બધું ઘણો ટાઈમ છે પણ હજી આયા છે નહીં મારા બેટા એ આવતા હશે જો હા પાણી પીવું ઓ ભલાવલો જો મોડું થઈ ગયું જો આઈને બેસી ગયા આવો આવો મહેમાન આવો વાહ મજામાં એકદમ મજામાં તમારે કેવું ચાલે કહો એકદમ શાંતિ શાંતિ છે ને ઓ બેહો હા અલા છોકરા લોટો બદલાવજે આમાં કોઈ તકલીફ તો નહીં પડી ને તકલીફ તો વળી ઘણી પડી છે આ હેડ તો આવવું પડ્યું છે ગામમાંથી રેડ તો આવું પડી એમ પેલા મોણે ફોન કર્યો તમે લેવા ના આવત પણ કોઈ કોઈ ફોન કરો ને એવી જવા દે એમને કોઈ ગામમાં ટોપટિયામાં બધા હેરાન કરવા ખોટા બરોબર બીજું કોઈ બીજી શાંતિ હવ શાંતિ છે અમારે ભાઈઓ ઘેર જાય આવતા જ હશે તૈયારી જ છે એમ જેમ ઘેર ગયા તેમ ગટુજી ને દેખાતા નહીં એ વાળા જાય એમ ભાઈને બોલાવા જાય ભયન બોલાવા જાય એમ ને ઓહ. તો વાંધો નહીં આવતા હશે લે મહેમાને આવી ગયા અહીં આવો મહેમાન તો આવી જ નહીં યાર આવો મહેમાન આવો મારા ઓછા બેમાં એકેના મોય બુધવારો નહીં કેમ કનામાં બુધવારો નહીં અમારા ભૈયાના મોય એટલે તમે બોલાવા ગયા તો ચમ આયા નહીં હું એમ કહું નહીં આયા કે આબુ જ નહીં ચમ ઉપરથી રઘુભાઈ થાપો ચોડી ચમ મારા હારે આયા હતા એટલે ઓ તારી એ બે જણા ભારે થઈ જાય એમ હવે લે ભલા મને યાર તો કોઈ મગજ જ નહીં એક પેલો જોબો અને પેલો ગોબરિયો કોઈ યાર બુદ્ધિ જ નહીં બે જણની યાર પણ રે આ ઈવન ભાઈ અવસર લઈને બેઠા ઈવન નહીં ખંટાતું હું એમ કહું તાનો ભલા મને અવસર બગાડવા બેઠા બીજું કોઈ નહીં અમે તો બોલાવજે એટલે ગુનો કર્યો અમે ગુનો કર્યો ચમ તાનો આ તો કામ બે- કરવા જતા તા ખાઈ ના લો આ તો બે મોટા પડી એટલે ને કે બેમું એકેનું મન ના રાખવું પણ પણ ઘણા નેના હોત ને બેને એક એક વેટાડ્યું હોત એટલે આ તો ગોબાજી ના પેલા જોબુ બે નહીં મારો પણ તમારી યાર શરમ નરી મને અલ્યા મહેમાન અલે તમારા મથુરજી ભયોમાં આવું ચાલે એમ નહીં મથુરજી હા રઘુભાઈ જેટલી શાંતિથી પ્રેમથી સમજાવતા હતા, તોય ના સમજ્યા બરોબર એટલા બે જણા ભાઈ તમારા અવસરમાં આબા માગતા નહીં લાગે એવું તાન નહીં માગતા જ નતા કોઈક અવસર આવ્યો નહીં કે કોક મેં કાઢ્યું નહીં કોલું તાન ગમે તે કોઈનો અવસર હોય આપણા ભાઈઓ વાત જ આડી ચાલુ હોય તમારો અવસર આવે ત્યારે રિહાઈ મારો અવસર આવે ત્યારે પેલા રિહાઈજી અલ્યા હટના અવસર પટાવો કે યાર પેલા મને તાના અવસર આવે તાણ જ નહીં મરે જાણે તાણે કોક મહેમાન પડવાનું બીજા બાર ગામનું હગું આપણા ગામની વાતો લઈ જાય વાત લઈ જાય પણ રે એ નહીં કે આયરા ગામમાં આ કુટુંબમાં તો કદી હરખાઈ જ નહીં હોતી ગટુજી આ મહેમાન આયા મહેમાન હું વાત નહીં લીધી આપણી એવી એ તો એ જ થાય ને તાન હવે મારા અવસરમાં મારા હગાવાલા વાતો લઈ જઈ વાયના અવસરમાં એને હગાવાલા વાતો લઈ જઈ પણ તમારા ભયોમાં તો સારો રાગ તો આ ચોથી આવું બન્યું હોય એટલે આ મહેમાન આમ તો રૂપાળી વાતો કરતા હોય ભેગા ભણીને આ અવસર આવે ને ટોણું એટલે જ આવવાનું ટકા નીકળી બધા આવા એમ પણ જઈને પેલા પૂછવું તું કે એમના શું પેટમાં દુખે છે હા. પછી આ જઈને તો આપણે આ ડાયરેક્ટ માર ખાઈને આલો જઈને આ કોઈ વાતો તો વાપરવાની જ નહીં સીધી વાઈન મારવા માંડ્યા બાપડો મારા અમને રાગ ખરાબ જ હતો હા. પણ હું ખબર હે? મારું તો મન રાખી પણ ઇવન ભાઈઓનું લગીને મન રાખતા નહીં રહ્યા મારા બેટા એવું કરી એમ તો મહેમાન ઉપર કોઈ હાથ ના ઉપાડે આપણે જઈને એમના રંગે ચંગે લેતા આવીએ આગું લેતા આવીએ ને જમવાનું તૈયાર થઈ ગયું પેલા અનાજી કઈ ના પૂમાં પાડી રહી એટલે યાર તમે ખાવાનું યાર મેલો ને યાર અત્યારે આમ તારા સાઈડ ભાઈઓનો રાગ કરાવવાનો પેલા પછી ખાવાનું પછી હાલ તો હું ખાઈને આવ્યો યાર આપણે ભેગા થઈને ખાવા બેસી બધા ભૈયા ભેગા બે ખાઈએ ને તારા જ અવસરમાં મજા આવે લડો. હા તો એમ કર હડો તને આ મારી નાગેશ્વરી આ